RAR ફાઉન્ડેશનનું આ સૂત્ર રહ્યું છે. ખાસ કરીને અત્યારે અતિવૃષ્ટિને લઈ લોકો જે હેરાન થાય છે, જે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકો, તો અત્યારે RAR ફાઉન્ડેશન કઈ રીતની કામગીરી કરી રહી છે? સાથે સાથે સેવા પરમો ધર્મનું સૂત્ર પણ અમે લઈને નીકળ્યા છીએ અને સમગ્ર વિસ્તારમાં ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાના તમામ ગામડામાં આશરે 100 પરિવારથી વધારે લોકોને અમે આશરો આપીને રહેવા ખાવા પીવાની બધી સુવિધા કરી દીધી છે. અમુક લોકોના ઘર પડી ગયા છે, અમુક લોકોના ઘરમાંથી પાણી પડે છે, અમુકના ઘરમાં પાણી આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોને સરકારી તંત્રની સાથે રહીને સરકારી તંત્રને જ્યાં જરૂર હોય અમને ધ્યાન દોરે છે, અમારે જ્યાં જરૂર હોય ત્યાં સરકારી તંત્રને ધ્યાન દોરી છે. અને અમે સાથે મળીને આવી જ રીતે મૂળ જ્યાં જરૂર પડે એ નીચાણવાળા વિસ્તારમાં જે લોકો અન્ય જરૂર છે એ બધાને અમે મદદ કરી છે. ખાસ કરીને આજે કેટલા પરિવારોને આશરો આપી રહ્યા છે? અત્યારે છેલ્લા 48-72 કલાકથી જે અતિવૃષ્ટિ છે, લોકો સામનો કરી રહ્યા છે, ત્યારે કેટલા પરિવારોને આશરો છે આપ આપી રહ્યા છો? કેટલા લોકોને આશરો એટલે મેં કીધું એમ કે 100 પરિવારથી વધારે લોકોને અમે આશરો ને બધી વ્યવસ્થા કરાવી દીધી છે. હાલ અત્યારે આપણે રીબડા છીએ, એવી રીતે આજુબાજુના મારા ગામડામાં ઘણા લોકો અલગ અલગ સમાજના નીચાણ વિસ્તારમાં રહેતા અમારા તાલુકાના ગામડાના લોકોને હું અત્યારે રીબડા શિફ્ટ કર્યા છે. એ એમના ગામડાની નિશાળું પણ ફૂલ છે. જેમ કે મેં કીધું એમ સરકારી તંત્ર સાથે મળીને અમે અત્યારે પ્રાઇવેટ જગ્યા ઉપર બધાને શિફ્ટ કરી દીધા છે. જ્યાં વધારે લોકો છે અને જગ્યા ઓછી પડે છે એટલે ક્યાંય સમાતા નથી, એટલે આપણે પ્રાઇવેટ જગ્યા ઉપર શિફ્ટ કર્યા છે. અને ખાલી આ કુદરતી આફત ગોંડલ તાલુકા કે રાજકોટ જિલ્લા પૂરતી નથી, સમગ્ર સૌરાષ્ટ્ર આના કુદરતના કહેરનો સામનો કરે છે. અને આવી જ રીતે બધા ખંભે મેળવીને મદદને કરવા નીકળ્યા છે. લોકોને શું અપીલ કરશો જે અતિવૃષ્ટિમાં લોકો ખાસ કરીને બહાર નીકળે છે, ક્યાંક ને ક્યાંક જીવના જોખમે લોકો છે બહાર નીકળી રહ્યા છે, તો આપણા તરફથી લોકોને શું અપીલ કરશો? હજી આજે જ સવારની વાત છે, ગોંડલમાં ભાદરકાંઠાના એક નદીના કાંઠે એક પરિવાર લેવા પટેલ સમાજનો બાબરા તાલુકાનો પરિવાર નદીમાં તણાઈ ગયો અને એનું એક નાનું બાળક અને પતિ પત્ની તણાઈ ગયા અને પતિ પત્નીની બોડી આપણને મળી છે. તંત્રને NDFની ટીમ સતત કામગીરી કરે છે. એટલે હું લોકોને ખાસ અપીલ કરું છું કે તમે તમારો પરિવાર ઘરે સુરક્ષિત રહો અને યુવાનોને પણ ખાસ કહું છું કે જ્યાં જરૂર પડે અહીંયા સમગ્ર તાલુકામાં ફોનથી સંપર્ક માર્યો અને કોઈ પણને કાંઈ પણ અર્જન્ટ જરૂર પડે તો અમારો સંપર્ક કરો, તંત્રનો સંપર્ક કરો અને જ્યાં જરૂર પડે અહીંયા અમે મદદ કરશું. શું નામ છે અને ક્યાં ગામથી આવો છો? મારું નામ છે સવિતા. મોટી ખીલોરી ગામ અમારું છે. મકાન પડી ગયું છે. વરસાદ છે, અમારું ઘર પડી ગયું છે. બાપુનો વિડીયો જોયો, રીબડાવાળા બાપુનો, અને ઘરમાં પાણી ગરી ગયું છે. અને બાપુનો ફોન કરીને અમે ફોન કર્યો તો બાપુ ટીમ ઘરે મોકલી દીધી. બાપુ ખુદ આવ્યા તેડવા અમને અને અમને રીબડા પુગાડી દીધા છે. અને નાસી બધી રહેવાની, ખાવાની અને સુવા બેસવાની બધી સગવડ કરી દીધી છે બાપુએ. મારા 2 દીકરા હલવાઈ ગયા છે ગામડે, પણ એ વરસાદના કારણે અમારે ભેગા નથી થયા હજી. અને એક કાર મેકડા હલવાઈ ગયા છે ને એક સિંહકમાં છે મારો દીકરો. એટલે 2 નોખા છોકરા છે, એ 2 વરસાદના કારણે અમારે ભેગા નથી થયા એકા. અને કેટલા લોકો છો? અમે મોટી ખિલોરીના છીએ. અમે ગોંડલથી આવ્યા છીએ અને બાપુ આવ્યા હતા, રીબડાવાળા બાપુ, એમનો સંપર્ક કરી અને અમને અહીંયા રીબડા પહોંચાડી દીધા છે. અને બધી સુવિધા અત્યારે અહીં ખાવા પીવાની રહેવાની સુવિધા બધી કરી દીધી છે.